અમારે જવાનું હતું રામદેવ પીરનો પાઠ હતો ને ત્યાં, અને એ પાઠ હતો મારા જેઠના ઘરે. એ રહેશે અમારી બાજુની સોસાયટીમાં, રે વિદ્યાનગરમાં પણ કહેવાય બીજી સોસાયટી. એટલે આપણે પહેરવાની સાડી, પણ આ સાડી આપણે બતાવી ને એ ન પહેરી અને આ પહેરી લીધી, કારણ કે એ સાડીમાં મને થોડી ગરમી થઈ, એટલે પછી આપણે એ ન ઓઢી ને એ કાઢીને આ ઓઢી લીધી. અને પછી આપણે નીકળી ગયા ત્યાં જવા માટે. તો ત્યાં ગયા ને ત્યાં તો આવું બધું તૈયાર થઈ ગયેલું હતું, બગી ને બધું બેન્ડ વાજા ને એવું બધું તે જો ડીજે ને. એટલે આ છે ને મારા ભત્રીજાની દીકરી હતી, એ હું વિડીયો ઉતારતી તો મને ટાટા કરીને મને આમ કરીને વહી ગઈ ઈશારો કરીને. અને પછી આ બધા મારા જેઠાણી ને મારા જેઠની છોકરીઓ ને મારા નણંદ ને એ બધા હતા. એ કે અમારે વિડીયોમાં આવું છે તારી સાથે. મેં તું કાંઈ વાંધો નહીં. પછી આ મારા જેઠાણી છે ને બધાને હાય કહેતા હતા. મને કે લે તું એક જ વિડીયોમાં જાય કે અમે આવી. મેં કીધું સરસ લ્યો તારે. પછી અમે બધાએ બહુ મજા ને બહુ મસ્તી કરીને, આ બાજુ બધા છે ને અમારા સગાવાલા જેન્ટ્સ હતા, એટલે મેં એ બધાના વિડીયો લઈ લીધા. મને કે અમારો લેજો. મેં કીધું કાંઈ વાંધો નહીં, આપણે લાશ કાઢવાની હોય પણ અમે કાઢતા નથી. અને પછી આવી ગયા બાપુ, કારણ કે બાપુના તેડા હતા, રામદેવપીરનો પાઠ હતો ને બાપુના તેડાય હતા. ને પછી બાપુને અંદરથી બોલાવી અને બગીમાં બેસાડવાના હતા. તો આ બધા છે ને એનું સ્વાગત કરી અને એને બગીમાં બેસાડવા તૈયારી કરતા હતા. અને પછી બેસાડી દીધા બગીમાં, અને બગીમાં પછી ચડાવી દીધા હાર. તો આ છે મારા જેઠની દીકરી ને આ છે મારા જેઠનો દીકરો અને એના વહુ, એને પહેરાવી દીધા હાર. અને પછી તો બધું શરૂ થઈ ગયું. એટલે પછી આ બધા પછી તો હાર પહેરાવીને ફૂલેકું કરી દીધું શરૂ, કારણ કે અમારી સોસાયટીને ફરતું ફરવાનું હતું બગી લઈને, એટલે બાપુને બધે ફેરવવાના હતા. અને પછી તો આ બધાએ ગરબા રમવાનું શરૂ કરી દીધું. રમતા રમતા અમે બહુ મોજ મસ્તી કરી અને બાપુનું કરી નાખ્યું ફૂલેકું અમે. અને પછી છે ને અમારે બધાને રમવાની એટલી મોજ પડી ગઈ હતી ને કે વાત જવા દે. તો આવજો, ટાટા, બાય.